अपनों का प्यार क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना। खिल खिल चेहरे से आज घर है मेरा गुल गुलजार क्या कहना। खिल खिल चेहरे से आज घर है मेरा गुल गुलजार क्या कहना। ऐ दिल लाया है बहार अपनों का प्यार क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना। हम तुम यूं ही मिलते रहे महफिल यूं ही सजती रहे। बस प्यार की यही एक धुन हर सुबह शाम बजती रहे। गले में महकता रहे प्यार भरी बाहों का हार क्या कहना। खिल खिल चेहरे से आज घर है मेरा गुल गुलजार क्या कहना। કોઈ મને કહી શકશે કે આપણે લોહાણા શું કામ કહેવાય છે? આપણી અટક લોહાણા આપણી જે એક બ્રાહ્મણ શહીદ થયા હતા અને એ હતા સારસ્વત બ્રાહ્મણ અને એનું નામ હતું સિંધુ શર્મા. તો તમે બધા લોહાણા છો, દશરથ દાદાના વંશમાંથી આવો છો, રાજા રામના વંશમાંથી આવો છો, જલારામના વંશમાંથી આવો છો અને હું છું સિંધુ શર્માનો વંશજ સારસ્વત બ્રાહ્મણ છું. કમલ જોશી મારું નામ છે. થેન્ક યુ વેરી મચ. કે છેલ્લા 2 મહિનાથી આજે એક યાત્રા પ્રારંભ થઈ. આજે એનો 6થો એપિસોડ. આપણે એક દિવસ ક્યાંક બહાર જઈએ ને બીજા દિવસે એમ કહીએ થાકી ગયા. એને બધાને એમ થાય કે થાકી ગયા હો આજે 2 દિવસ સુધી કાંઈ આજે એક કામ કરો ટિફિન મંગાવી લો બહારથી. તો છેલ્લા 1.5 મહિનાથી દર રવિવાર ક્યારેક ડીસા, ક્યારેક હારીજ, ક્યારેક ભુજ, ક્યારેક અમદાવાદ, ક્યારેક મુંબઈ રસોઈબેન અને એમની ટીમ પાસે બધા એવી અપેક્ષા રાખશે કે હવે પછીના બીજા કાર્યક્રમો સાથ આપી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓ મહામંત્રી શ્રીમતી કિંજલબેન. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવા જોઈએ કારણ કે ખૂબ ભૂલથી ડાયરેક્ટ આયા છે આટલા દૂરથી આપણા સમાજ માટે. એટલે ફરજિયાત બધાને ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું છે. ભણતા હોય ઇંગ્લિશ મીડિયમનું પેપર મળશે, ગુજરાતી મીડિયમ ભણતા હશો તો ગુજરાતી મીડિયમનું પેપર મળશે. પ્રોવાઈડ કરશે પ્રશ્નપત્ર, બોલપેન, પાટીઓ સાથે તમારું નામ લખી નાખવાનું છે. એ વોટ્સએપ ગ્રુપમાં ડિક્લેર કરવામાં આવશે અને આપનો ઇનામ અને આપનું અભિવાદન પત્ર આપના સુધી પહોંચાડવાની વ્યવસ્થા અત્રેથી કરવામાં આવશે. તો બધા ક્લિયર છે હવે? અને 100 પ્રશ્નના જવાબ આપવા માટે તમારા પાસે અડધો કલાક નિયત સમયમાં એ પૂર્ણ કરવાની છે. જીજ્ઞાબેન, પ્રશાંતભાઈ ઠક્કરવાળે જોરદાર તાળીઓ થઈ. એક દિવસ કાઢવો એ આપણી ફરજ છે.
કાર્ય હોય ત્યાં ઢોલને નાદતો મહિલા હોય જોરદાર. હિરેનભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ. પહેલું પેપર એમને ક્લિયર કર્યું છે અને હું વિનંતી કરીશ હિતેશભાઈ રૈયા ગૂગલ કે ચેટનો ઉપયોગ કરજો નહીં. રેગ્યુલર સ્ટેજ પરથી આપ જોઈ શકશો કે કેવી સરસ મજાનું દ્રશ્ય છે. 100%. છેલ્લી 10 મિનિટ બાકી છે. બધા પેપર ક્લોઝ કરીએ છીએ. પહેલો શ્લોક કોઈને ખ્યાલ છે? શ્રીમદ ભગવદ ગીતા ક્યાંથી ચાલુ થાય છે? યસ બોલો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે 10% એમણે સાચું કહ્યું છે. હજી કોઈ? બેન હવે તો 5% જ બાકી છે. મામકા પાંડવાશ્ચ કિમ મામકા પાંડવા શેવા ધીમા પૂર્વક સંજય. આજે આપણી સમાજની દીકરી એના મા બાપને ધન્યવાદ કહેવા જોઈએ. આપણે દરેક બાળકોને આવું જ્ઞાન આપવું બહુ જરૂરી છે. બહેનો માટે ઘણું બધું લખાણું છે, ઘણું બધું બોલાય છે. નારી તું નારાયણી, નારી તું શક્તિ, નારી લક્ષ્મી, નારી સરસ્વતી, નારી દુર્ગા. પણ કોઈ મને કહી શકશે કે 3 મહાદેવી આપણે જે કે મહાદેવી તરીકે પૂછીએ છીએ, 3 મહાદેવી? યસ વિજયભાઈ? મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. જોરદાર તાળીઓ વિજયભાઈ. રાત માટે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આપણે સાથે જોરદાર તાળીઓ થવી જોઈએ. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક સરસ મજાનો પ્રશ્ન છે. હવે આ બધાય માટે છે અને 3 લોકોને સ્વીકારવામાં આવશે. ઓછામાં ઓછું 20 વર્ષ પહેલે છપાયેલી 1 રૂપિયાની નોટ કોઈ મેલે હોય તો ઓકે
85 ની પણ અવેલેબલ છે. આપણે પુરસ્કાર લઈ લેજો પ્લીઝ. હું ખૂબ નાનો હતો ને ત્યારે મારા દાદા પાસે 1 રૂપિયો માંગતો હતો. એની આપણે ત્યાં એમને જોઈએ ના હોય કોઈ દિવસ નહોતો. એક સરસ મજાનો ક્વેશ્ચન છે એના પછી હજી આપણે ઘણું બધું ટ્વિસ્ટ છે. તો હજી બે નવા આદેશો કરજો પછી સંભળાશે નહીં. હા તો રેડી રહેજો બધાએ. નેક્સ્ટ ક્વેશ્ચન. તારીખ 8/11/2016 રાતના 8 વાગે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી. ઓકે, કોના પાસે છે 500 ને 2000 ની નોટ? એ ઉપર છે. આવી જાઓ, 500 ની નોટ આવી જાઓ ભાઈ. ચાલો બેન, આવી જાઓ તમે. સુરત શહેરના દરવાજે બેઠા છીએ તો કાશીનું મરણ. એ વાત ભાઈ આજે જે અને સુરતનો જમણ એમાંય પાછો કચ્છી આપણા વાગડ લોણા મહાજનનું જમણ ભાઈ બપોરે હું તો જમ્યો, મજા આવી ગઈ. પ્રવીણભાઈ જય હો. ખરેખર જલારામના સંતાન આવા જોઈએ. બધા પોતપોતાના લેવા જોતા તાળીઓ વગાડજો પ્લીઝ. ઓકે, આ બેનને એક ગિફ્ટ આપો. ડીસાવાળા પ્રોગ્રામમાં કોણ હાજર હતું? ડીસામાં હોદ્દેદારો સિવાય હો. હોદ્દેદારો તો બધા મહિલા મંડળના ને હશે. ચોથો પ્રોગ્રામ થયો આપણો ભુજમાં. ભુજમાં આ ભાઈને આપીએ. એને બધા પ્લીઝ. અને જોરદાર કોને એમ છે કે મારા જેવો પતંગ કોઈ ન ઉડાડી શકે. આકાશ ઠક્કરનો પતંગ આજે આકાશમાં જશે. પ્રવીણભાઈ પતંગ કરશું ને બરોબર. ઓકે, બધાને રેડી કરજો. આજે પ્રવીણભાઈ, કમલેશભાઈ અને આકાશભાઈ બરોબર, આ 3 જણા વચ્ચે સ્પર્ધા છે. આવો નહીં કાકા, આ છેડે આવો. ખબર પડે કોણે કેટલા પૂરણ જગાયા છે. આપણે જોરદાર તાળીઓ રવિભાઈ. પ્રવીણભાઈના પત્ની આવે છે. વન સાઇડ કોમ્પિટિશન જાય એવું લાગે છે, કારણ કે એનો હાથ મોટો છે. જોરદાર તાળીઓ થઈ છે. ખૂબ સારી વાત કરી. ગાંઠનો ખૂબ ખૂબ ધન્યવાદ. બેઠા છે ને અમારા વડીલો, એનાથી ઓછા નથી. શું કહો કમલભાઈ? આ રમતને આગળ વધારવાની છે. 3 બહેનો વોલેન્ટિયરી કોઈ 3 બહેનો તૈયાર થાય તો કોણે કેટલી ફિરકી પડી છે, પકડી છે, કોણે કેટલા પતંગ ચગાયા છે અને કોણે કેટલી લચ્છીઓ વાળી છે. તમે જ્યાં સુધી તમને સંતોષ ના થાય જોરદાર તાળીઓથી વધાવી દઈએ. આપણે બીજી કોમ્પિટિશન ચાલુ છે અને આપણે બધા જોઈએ છીએ. કાંઈ નથી થાય એટલું કરો. એનો બે મહિનો નક્કી કર્યું કોણ વિનર છે. તો પતંગ સ્પર્ધાના બીજા એપિસોડના વિનર સરસ. બા માટે જોરદાર તાળી થઈ જાય. અને હું ફર્સ્ટ પ્રાઇઝ એમનો છે પ્રવીણાબેનનો, પણ હું 3 બહેનોને વિનંતી કરીશ કે એને કહેવાય જાણવા આવે. તેને આપણી વચ્ચે સુરતના પ્રખ્યાત મ્યુઝિશિયન્સ પણ આવી ગયા છે. ત્યારે દરેક ગેમ રમી રહ્યા છીએ અને એ ગેમ માટે પ્રમુખશ્રી અને મંત્રીશ્રીઓ તમે સ્ટેજની ઉપર આવી જજો. શરૂઆત કરીશું. ઓકે રિકીભાઈ, તમારી ટીમથી શરૂઆત કરાવો. ચલો. સૌથી પહેલા તો આપણા કમલભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ, કારણ કે એન્કરિંગ સાથે એ પોતે બહુ સારા સિંગર પણ છે. મુકાબલો
ચલો સ્ટાર્ટ કરાવો બહેનો. કોણ આપણે પહેલું કોણ અહીંયા ભજનની શરૂઆત કરશે? કોઈ મારા બેન મારી માં. હા, અમારે એક જ જણ ખૂબ ભજન આવડે છે એમને. જોરદાર તાલીઓ થવી જોઈએ એમના માટે. अजर बिहारी राम सिया राम जय जय राम. आज निगड़ी तेरी आवड़ी हाय सखी आज निगड़ी तेरी आवड़ी हाय सखी मुझे तो सुनाइए हाय सखी मुझे तो सुनाइए
બાપાની. આપણે બધાએ વાગડના છીએ ને વાગડનો તો અવાજ કેવો હોય ભાઈ, બોલો વાગડ સૌથી. આખી ટીમ માટે જોરદાર તાળીઓ પ્લીઝ. એકવાર સૌથી પહેલી આ જેવો વિચાર આવ્યો અને અમલ કરવા માટે જેમણે નથી તો ડીસા ભાજપ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. એ જ રીતે બીજો પ્રોગ્રામ થયો અમદાવાદ ભાજપ માટે પણ એકવાર જોરદાર તાળીઓ. ત્રીજો પ્રોગ્રામ થયો ભુજ ભાજપમાં, સોરી ત્રીજો હારીજમાં એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ચોથો પ્રોગ્રામ થયો ભુજ માટે પણ એકવાર તાળીઓ. પરિવારના ફાયદા, સંયુક્ત પરિવારનો ફાયદો. ચલો ભાઈઓ બહેનો જેમના સુધી મારો અવાજ આવે છે, સંયુક્ત પરિવાર હજી કોઈ બની જશે. સંયુક્ત પરિવારનો ફાયદો. આમાં